સંબંધ તે નથી કે કોની પાસેથી તમે કેટલું સુખ મેળવો છો સાહેબ, સંબંધ તો તે છે કે કોના વિના તમે કેટલી એકલતા અનુભવો છો। ચારે બાજુથી થતા હોય વાર પર વાર, તોય સાથે ઊભો રહે એનું નામ પરિવાર। જિંદગીનું ગણિત છે સાહેબ, વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે। સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો સાહેબ, નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તમે જ। સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે। રાત જેટલી કાળી હોય છે તારા એટલા જ વધારે ચમકે છે, તેવી જ રીતે જેટલી તકલીફો વધારે હોય છે સફળતા તેટલી જ વધારે ચમકે છે। એકમાં એક ઉમેરો એટલે બે થાય એવું શિક્ષક શીખડાવી ગયા, પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય એવું જિંદગી શીખવાડી ગઈ। તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો સાહેબ કે તમારો ટેકો માત્ર મિત્રને જ હોવો જોઈએ, એની ભૂલને નહીં। ઘણીવાર જીવનમાં આપણે વગર વાંકે સહન કરવું પડે છે સાહેબ, એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ, પણ એટલા માટે કે આપણે જરૂરિયાત કરતાં વધારે સારા છીએ। જીવનમાં કોઈનો ભરોસો ન તોડતા મારા વાલા, કેમ કે ઓગળેલી ચોકલેટ ફ્રીજમાં મૂકવાથી કઠણ તો થશે પણ મૂળ આકારની નહીં બને। ભરોસાનું પણ કંઈક આવું જ છે। વિશ્વાસ શબ્દ નાનો છે સાહેબ, પણ એનું મહત્વ ઘણું મોટું છે। પરંતુ સમસ્યા એ છે કે વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને શંકા પર વિશ્વાસ કરે છે। તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું। સપના અપલોડ તો તરત થઈ જાય છે સાહેબ, પણ પૂરા ડાઉનલોડ કરતા જિંદગી નીકળી જાય છે। ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયો છે એ વ્યક્તિઓને આપણા મિત્ર બનાવીને પોતાની ભૂલ સુધારી લેતો હોય છે। દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે, ભોર મધ્યાને વરસતું લાગણીનું એ વાદળ છે, સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે। આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને તેને અભણ ન કહેવાય, એને તો પોતાના કહેવાય। એ જ સંબંધ કાયમ જળવાય છે જેની શરૂઆત દિલથી થઈ હોય, જરૂરિયાતથી નહીં। કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જાતું, પણ તમે તેની કેટલી ઇજ્જત કરો છો તે મપાઈ જાય છે। જીવતા હોય ત્યારે ચૂપ રહેવાનું કહે સાહેબ, અને મર્યા પછી ધૂપ કરે, આનું નામ જિંદગી। બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે, છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સાચો સંબંધ છે। કિનારો ના મળે તો ભલે, ના સહી ડૂબાડી બીજાને ક્યારેય તરવું નહીં। જ્ઞાતિ જન્મથી જ મળે છે સાહેબ, પણ સંસ્કાર તો ધર્મથી જ મળે છે। દીકરી માટે કમાઈ લેજો અને બહેન પાછળ લૂંટાવી દેજો, ઉપરવાળો રાજી થઈ જશે સાહેબ। નખરા કે જીદ દીકરીના ત્યાં સુધી જ પૂરા થાય
જ્યાં સુધી દીકરી પારકા ઘરે ના જાય. નારાજ થવાનો હક તો પોતાના જ આપે છે. પારકા સામે તો હંમેશા હસતા જ રહેવું પડે છે. કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું. બધી આપણને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું. દિમાગથી બનેલા સંબંધ જોડવાથી પણ ના જોડાય, દિલથી બનેલા સંબંધ તોડવાથી પણ ના તૂટે. દિવાલ એક બાજુથી ચણી શકાય, પણ પુલ તો બે બાજુથી જ બાંધવો પડે. બસ સંબંધોનું પણ આવું જ કંઈક છે. ફરિયાદ કરીને બગાડવા કરતા ફરી યાદ કરીને સંબંધ નિભાવવો. સંબંધો વહેણ જેવો હોય છે, એને વહેવા દો. રોકવા જશો તો છલકીને છટકી જશે. જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જે ક્યારેય મળતા નથી, પણ યાદ રોજ આવે છે. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. જે કેસને બગડવા જ ના દે તે વડીલ કહેવાય. હૃદય તો બધાને સરખા જ હોય છે સાહેબ. બસ લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોય છે. સંબંધ તો એવા જ સારા જેમાં કોઈ હક પણ ન હોય અને કોઈ શક પણ ના હોય. સાહેબ, મીઠા શબ્દોના ખાલી 2 જ ટીપા સંબંધોને પોલિયો થતા અટકાવે છે. ફોન ગમે તેટલા મોંઘા હોય પણ ચાર્જર વગર નકામો હોય. એમ પરિવાર ગમે તેટલો મોટો હોય પણ સંપ વગર નકામો. સંબંધ લખવાના કે વાંચવાના નહીં, જીવવાના હોય છે સાહેબ. દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.